હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં. તો અમે ફાઇનલી ટેન્ટ સાઇટને બાય બાય કહી દીધું છે અને જઈએ છીએ જેસલમેર સિટીમાં. રાતે નીકળવાનું છે અમદાવાદ માટે. તો અમારી બસમાં પાર્ટી ચાલુ છે, જો તમને બતાવું. તો અહીંયા સ્ટોપ આવ્યો છે અને બધા બસમાંથી નીચે ઉતરે છે. જૂના જમાનાનું કંઈક ફોર્ટ કેવું છે જે જોવાનું છે અત્યારે. ચલો તમને બતાવું. ક્યાં આવી ગયા છીએ આપણે? બાગા ફોર્ટ. કેવું? બાગા ફોર્ટ. બાગા 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 છે કે બાગા છે ખબર નહીં. ત્યાં ફોટા પડાવવા છે આપણે અહીંયા. નાના નાના મંદિર હોય એવું લાગે છે. આ જો કોણ જાણે ક્યાં ની ઉતાવળે ને ભેગી થઈ ગઈ. એ મને તો લેતા જાઓ. જો મારા ઓબ્સ્ટેકલ પાર કરીને જવાનું. તો તમે કેમ આગળ જતા રહ્યા હે? અલ્યો એકલા ચાલો. એવું ના ચાલે. એકલા ચાલો ના ચાલે. લાઈક કેમેરો. એવું કર લે. જા મને ખીચા જ કરતા હોય જ્યારે હોય ત્યારે. હા, ફોટા પાડી અને નીકળી ગયા છીએ બસ માટે. આ વિડિયો લેવો તો કેમ લાગશે? અને આ ક્યારેય મને છે ને જોડે રાખતા જ નથી. એકલા આગળ પોતે જાય અને મને પાછળ રાખી દે છે. પવન ચક્કી હતી, ફોટા પાડવા હતા પણ કાર્તિક મને ના પાડી દીધી. કે કેટલાક ફોટા પાડીશ એમ કરીને. તો બાગા ફોર્ટ જોઈને હવે અમે નીકળી ગયા છીએ સિટી જોવા માટે. ખબર નહીં ક્યાં જાય પછી. ખબર નહીં પડતી. તમે ઘરે જાઓ બસ. શું પાછું બોલો? કાંઈ નહીં. બોલો ખબર નહીં. ભૂલભુલૈયા ખબર નહીં પડતી ક્યાં જઈએ છીએ ને ક્યાંથી નીકળીએ છીએ. આઈ થિંક આપણે બહાર નીકળી ગયા મને એવું ફીલ થાય છે કાર્તિક.
બાજુમાંથી ફોર્ટની સીડીઓ ચાલુ થઈ ગઈ જોજો. તો અહીંયા ફરતી કોર આમ ફોર્ટ છે બધી જગ્યાએ, અને ભૂલ ભૂલૈયા જેવું છે. ક્યાંથી તમારે જવું અંદર ને ક્યાંથી નીકળવું એ થોડીક વાર ખબર ના પડે. હવે અમે જઈએ છીએ જમવા માટે. જમવાનું કંઈક શોધીએ છીએ, મળી જાય તો નજીકમાં. અહીંયા અમે અંદર ગયા હતા ઉપર. હવે અમે અહીંયા જમવા આવ્યા છીએ. હવે અહીંયા અમે જમવા આવ્યા છીએ. અહીંયા નીચેના 2 માળમાં ઘર જેવું હતું કંઈક, અને હવે 3rd ફ્લોર ઉપર આપણે રેસ્ટોરન્ટ છે. અહીંયા એવું જ લાગે છે. તે બેઠા છીએ અમે, અને અહીંયાથી ફોર્ટ બી દેખાય છે, અને અહીંયાથી બજાર. અને અહીંયા અમે બેસી ગયા છીએ, અને અમે મંગાવ્યું છે સ્પેશિયલ રાજસ્થાની ડીશ. પબ્લિક, રાજસ્થાની પબ્લિક. તો અમે જમીને નીકળી ગયા છીએ, અને ફરી પાછા બજારમાં આવી ગયા છીએ. ચલો જઈએ છીએ હવે રિક્ષામાં બેસીને ગળી સાગર લેક. આ જો દ્વારકા દર્શન લાઈવ વિહારમાં છોકરી કરે છે. આ જો દ્વારકા દર્શન લાઈવ વિહારમાં કરે છે છોકરી આપણી. શું દેખાય અંજુડા? અરે કેટલા સૂતા હોય ને એવા ભગવાન છે. સૂતા હોય ભગવાન છે. દ્વારકા પહોંચી ગઈ? હા. સ્કૂબા ડાઇવિંગ કરી લીધું ને? હે? હા. હજી સ્કૂબા ડાઇવિંગ કરસ? આવે છે. કોઈ બીજું કોક કરે એ માછલી બાછલી નથી? છે ને, અરે બહુ બધી છે. હા, બધી બાજુ જોજે. ઉપર જો ઉપર. પાછળ જોઈ લે, પાછળ એક અહીંયા દરિયાની અંદર જે દ્વારકા છે ને એના દર્શન કરાવવા માટે આ વિહારમાં દર્શન થઈ જાય. તમને જોવું હોય ને તો 100 રૂપિયામાં 7 મિનિટ. વિડીયોની ક્લિપ માંગી હતી એ ભાઈ પાસે, બટ એ ભાઈએ કીધું કે પોલિસીમાં ના આવે એટલે શેર ના કરી શકીએ. તો મેં કીધું કરાવી દો દ્વારકાના દર્શન. બીજું શું, વિહાર તો અમારા જોડે હતું. તો ફાઇનલી રાત થઈ ગઈ અને બસમાં બેસી ગયા અમદાવાદ જવા માટે. લાસ્ટ બ્લોગમાં પ્રેરણાની કમેન્ટ આવી છે. થેન્ક યુ પ્રેરણા. તો આવી જ રીતે તમે કમેન્ટ કરતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.